સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ રાત્રિ સમયે બેસી ગયો છે। ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે પુલ વજન ઝેલવામાં અસમર્થ રહ્યો। સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા પ્રાંત અધિકારી અને પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા। તાત્કાલિકપણે પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ઘટનાની ગંભીરતાને લઈ અને તાત્કાલિક ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। પુલના કામોમાં વખતોવખત થતી બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ સંપર્ક કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। खरेखर रीते तो आ तंत्रनी एटली बेदरकारी है कि एक तो दुधरेजनो पुल पण बंद करी देवामां आव्यो छे अने प्रजा माटे थई अने आ मालवणथी आवता धांगध्रा तरफथी आवता ग्राम्य विस्तारोमांथी आवता माणसोने अवरजवर माटे आ एक अत्यारे पुल छे पण ई पण तंत्रनी बेदरकारीना कारणे आ पुल अत्यारे बेसी गयेलो छे अने रात्रिनो समय छे। अहींया लाइट पण नथी। अहींया टू व्हील वाहनवाळा आवता होय के थ्री व्हील वाहनवाळा आवता होय एने पूरेपूरो भयनो जोखम छे। अत्यारे तंत्रने फोन करवामां आव्यो पण तंत्र द्वारा कोई फोन उपाडवामां आव्यो नथी। आ 2 वर्षनी अंदर बनेलो पुल है ये एकदम धराशायी थी गयो, बेसी गयो है। अत्यारे मूलचंदवासीओ अमे तात्कालिक अमारी टीमने बोलावी अने अमने जाण करी कि आ पुल बेसी गयो है। एक तो डम्परियो एक दूधनु केरबोरियो ये बेसी गयेलुं तो कंटेनर अने क्रेन बोलावीने अमे तात्कालिकने कढावरावी। त्यारबाद तंत्रने पण कलेक्टर साहेबने फोन कर्यो, डिजास्टरमां फोन कर्यो, आरएनबीने फोन कर्यो पण कोई वात सांभळी नथी, कोई फोन उपाड्या नथी। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, મૂળચંદ નજીક નદી પર 2 વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો, પરંતુ તે પુલ 2 વર્ષમાં જ રાત્રિ સમયે બેસી ગયો હતો। લોકોને હાલાકી શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સતત ભ્રષ્ટાચાર જે સામે આવતો હોય છે, ત્યારે સુરેન્દ્રનગરનો જે મૂળચંદ અને ખાસ કરીને જે બાકરથડી જેને જોડતો પુલ છે, નદી ઉપરનો પુલ છે, તે અચાનક બેસી જવા પામ્યો છે। મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા 2 વર્ષ પહેલા જ આ ઉમઈ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો। તેની પાછળ અંદાજિત 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ આ પુલ ભ્રષ્ટાચારથી બનેલો હોવાના કારણે તૂટી જવા પામ્યો છે। જોકે મોડી રાત્રે આ પુલ તૂટતાની સાથે સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને કલેક્ટર સહિતના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો। ત્યારે પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત, પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા। હાલની પરિસ્થિતિમાં આ પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે। તમામ પ્રકારના તેના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ જ આ પુલ ખુલ્લો મૂકવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે। ત્યારે વરસાદથી નદી એક બાજુ બે કાંઠે છે તે વહી રહી છે, તેની ઉપર જ પુલ બેસી જતા મોટી દુર્ઘટના સર્જાવાનો ભય છે તે છેલ્લા 3 મહિનાથી સર્જાઈ રહ્યો હતો। આજુબાજુના ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતને પત્રો પણ લખવામાં આવ્યા હતા, તે છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં ન આવ્યું હતું, જેના પરિણામે આ પુલ છે તે બેસી જવા પામ્યો છે અને મોડી રાત્રે અધિકારીઓ દોડી આવી અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે। જોકે આ પુલ હાલના પરિસ્થિતિમાં બંધ કરવામાં આવતા પાટડી, દસાડા સહિતના 10 થી વધુ ગામને જોડતો પુલ બંધ કરી દેવામાં આવતા તે 10 થી વધુ ગામના લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડશે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાત્કાલિક જે રિપોર્ટ કરવાના છે તે પૂર્ણ કરી અને જો તેની ફિટનેસમાં ખામી સર્જાય તો બીજી વાર તાત્કાલિક કામ શરૂ કરવા આજુબાજુના ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।